ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 29 વનસ્થલી તરફ। આ ત્રણની એક જોડી હતી। વનસ્થલીનો ગ્રહારીપુ રાગરિયો, કચ્છનો લાખો ફુલાણી અને સિંધુ પ્રદેશનો જામસમો। આ બધા પોતાને જાદવ ગણાવતા, જાદવવંશી હોવાનું અભિમાન રાખતા। એક જણો યુદ્ધે ચડે એટલે બીજો તૈયાર જ હોય। અંદર અંદર એકબીજાની મદદ કરવા માટે તત્પર જ રહેતા। એમનું કામ બિરદાવલી છંદો બોલાવવા, દાન દેવા, લૂંટ કરવી, ઘોડા દોડાવવા, નામી અશ્વરાજો લાવવા, ઘડિયા જોજન સાંઢણીઓ ઉપર રાતોરાત યુદ્ધ લેવા દેવા દોડવા, મહેમાન ગતિઓ માણવી, એકબીજાને પડકાર કરવા, યુદ્ધના રંગની અવનવી વાતો વહેતી મુકાવવી, અપ્સરાઓ શોધવી અને બેફિકરા રણરંગી પુરુષોની વાહ વાહ બોલાવરાવી। એ જુદી જ માટીના જાણે માનવી હતા, જુદી જવાના જાણે મર્દો હતા। યુદ્ધ હાલતું ન હોય તો એમને અનાજ ભાવે નહીં, પણ આજે હવે એ જોડી તૂટી ગઈ હતી। રાગરિપુ હવે મૂળરાજના બંધનમાં જ હતો। ફુલાણી મરાયો હતો, જામસામો સિંધુ પ્રદેશમાં દૂર હતો અને કચ્છ અને સૌરાષ્ટ્રની મદદ વિના એ પાંગળો હતો। જો આ જોડી એમની ખંડિત થાય નહીં તો મૂળરાજદેવનું સ્વપ્ન પણ સ્વપ્ન જ રહે, એ કદાપી ફળે નહીં। ગુર્જર રાજા એક અવિભાજ્ય બને નહીં, ગુર્જર સંસ્કૃતિ જન્મે નહીં, ગુર્જર દેશ અસ્તિત્વમાં આવે નહીં, ભારતભરમાં ગુર્જરની નામના હોય નહીં, ઇતિહાસમાં એનું સ્થાન હોય નહીં। માલવ, ચેદી, કાન્યકુબ્જ, માન્યખેટ કોઈ એને પ્રતિષ્ઠાભર્યું સ્થાન આપે નહીં। એટલે આ જોડી ખંડિત થતાં મૂળરાજદેવે પોતાના કાર્યની એક મજબૂત ભૂમિકા સ્થાયી કરી દીધી હતી। મહાન ગુર્જર રાજ રચવામાં આગળ વધવાનું હવે એને માટે શક્ય હતું। રાહ ફરે કે ઘર્ષણ ઊભું કરવા પ્રેરાય એ વાત હવે અશક્ય બનતી હતી। એટલે રાહ ભગવાન સોમનાથના નામે શપથથી બંધાયો કે ગ્રહારીપુને સાથે લઈને હવે ચૌલુક્ય સૈન્ય આગળ વધવાનું હતું। લાખા ફુલાણીનો એક પાળિયો ત્યાં ઊભો કરવાનો પ્રબંધ કરાવ્યો। ચૌલુક્યના મુખ્ય સૈન્ય સાથે ગંગામાં હતો। એ સૈન્ય તમામ અહીં આવી ગયું હતું। ગ્રહારીપુ હવે કબજામાં હતો ને તેનું સૈન્ય કબજામાં હતું। માધવ મહામંત્રી અને જંબક મંત્રી વગેરે આગળ દોડ્યા હતા મહારાજ અને લાખાના દ્વંદ્વયુદ્ધમાં કોઈ જોખમ આવી પડે એ જોવા। એટલે અહીં હવે જ્યારે બાકીની મુખ્ય સેના ધીમે ધીમે બધી આવી ગઈ એટલે એક દિવસ વનસ્થલી તરફ આગળ વધવાનો નિર્ણય લેવાયો। મુખ્ય સૈન્ય બધું આવી ગયું। અત્યારે તો આટકોટને એક તરફ રાખીને આગળ કૂચ શરૂ થઈ, પણ આટકોટની કિલ્લેબંધી જોતાં જ મૂળરાજને લાગ્યું કે લાખો જો આટકોટમાં પહોંચી ગયો હોત કે ગ્રહારીપુ અત્યારે જો ત્યાં બેઠો હોત તો આ યુદ્ધ કેટલું લંબા તે કહી શકાય તેમ ન હતું। એટલે જે થયું ને તત્કાલ નિર્ણય લેવાની, નિશ્ચિત ઘા મારવાની અને અભયપણે આગળ ધપવાની યુદ્ધ કૌશલ નીતિ અપનાવવાથી થયું હતું। ગ્રહારીપુ લાખાનો કોયડો ઉકેલી જતા મૂળરાજદેવનું સ્થાન હવે કચ્છ, સૌરાષ્ટ્ર, વઢિયાર, પાટણ એમ છેક મહી પંથક સુધી નિશ્ચિત બની જતું હતું। પરંતુ તે છતાં એને તો ત્વરાથી પાછું પાટણ તરફ દોડવાનું હતું, કારણ કે પાટણ ઉપર હજી શમશેરો તો પાર વિનાની લટકતી હતી। પાટણ ઉપર હજી જોખમ ઓછા નહોતા। ચાવડાઓના નિર્બળ પાટણને વહેંચી લેવાની જેમને જેમને આકાંક્ષા હતી તે બધા જ સાંભારરાજ, લાટ સેનાપતિ, માલવપતિ, તેલપરાજ એ બધા જ નવા ઉદયમાન થતાં મૂળરાજને હંફાવવામાં એકમત હતા। માત્ર એમના પોતાના અંગત સ્વાર્થની હરીફાઈને લીધે જ કોઈ આગળ વધીને એકદમ ઘા મારવા તૈયાર ન હતા ને એમાં જ પાટણની સલામતી હતી। પણ પાટણે હવે જીવવું હોય, પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરવું હોય તો બળવાન સૈન્યની ને બળવાન રાજ્ય વ્યવસ્થાની રચના એણે તત્કાલ કરવી જ રહી। એટલે વનસ્થલી પ્રવાસ પાટણ સુધીનો આ પ્રવાસ પૂરો કરીને મૂળરાજને એકદમ પાટણ જવાનું હતું। ફુલાણી મરાતા આ તરફનો પ્રદેશ થાળે પડવાનો, પણ ગ્રહારીપુ ફરીને માથું ઉંચકી ન શકે એવી બરાબર વ્યવસ્થા કર્યા વિના અહીંથી ખસવામાં ઘણું જ જોખમ રહ્યું હતું। કચ્છમાં પણ તત્કાલ કોઈકે જઈને વ્યવસ્થા હાથ ઉપર લેવાની હતી। વીર ચાપોદકટ ઉપર વિશ્વાસ મૂકી શકાય એ મૂળરાજે જોઈ લીધું હતું। એણે જ રાજપલટો રાતોરાત શક્ય બનાવ્યો હતો। ગંગામાં અને વીર ચાપોદકટ એ બંનેએ એ બાજુ સંભાળવાના એમ નિર્ણય થયો। એટલે મુખ્ય સૈન્ય સાથે મહારાજ વનસ્થલીના પંથે આગળ વધ્યા કે કચ્છના પંથે પડનારા થોડી સેના લઈને કચ્છ તરફ જવા માટે ઉપડ્યા। ત્યાં પહેલ વહેલા કંથકોટ હાથ કરી લેવાનો હતો। રસ્તામાં લોકોમાં એક વાત પ્રચલિત થઈ હતી, મૂળરાજદેવ પાટણનો નવો જુવાન રાજા પ્રભાસ પાટણ દર્શન કરવા જાય છે, એવી વાત બધે ફેલાઈ ગઈ હતી।
એની અસર બધે દેખાતી હતી. રસ્તામાં ઠેર ઠેર લોકટોળા સોલંકી સૈન્ય જતું જોવા ઉભરાતા હતા. એની પરાક્રમ ગાથાઓ પણ ચાલુ થઈ ગઈ હતી. લાખા ફુલાણી જેવા વીર નરને મૂળરાજદેવે હેણ્યો હતો એ એનું પરાક્રમ ભગવાન સોમનાથની એની અપાર ભક્તિમાંથી જન્મ્યું હતું. એની સોમનાથ ભક્તિની કીર્તિ બધાના દિલને સ્પર્શી રહી હતી. ભગવાન સોમનાથના માર્ગને તદ્દન ભયરહિત કરવા માટે જ પાટણનો રાજા આવી રહ્યો હતો. રાજ એવા રાને એને ત્યાં બંધનમાં પડેલો જોઈને એના સામર્થ્યની સૌને પ્રતીતિ થઈ ગઈ. તેમજ રાનું અજીતપણું અને લાખા ફુલાણીની દેવાંશી વાતો પણ આના પરાક્રમની તોલે નહીં એવી લોકવાયકાઓ ચાલી. મૂળરાજનો આ પ્રવાસ એ રીતે જોતા લોકદિલને પાટણના નવા રાજા પ્રત્યે વાળવામાં જેવો તેવો ઉપયોગી ન હતો. ઠેર ઠેર એણે એ જ જોયું. માધવ મંત્રીએ એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાની યોજના મનમાં ઘડી કાઢી હતી. સોમનાથ ભક્તિથી જ સૌના મન એના તરફ આકર્ષાયા હતા. વંશસ્થલીમાં રાને સ્થાપવાની વાત કરવાની હતી. પાટણનું મહાન રાજ્ય જ સોમનાથને ભયમુક્ત રાખી શકશે એ વિશે લોકમાનસમાં જે હવા ઊભી થઈ હતી તેનો પૂરેપૂરો લાભ લેવાનો હતો. આ તરફ ફરીને દોડવું પડે એવી કોઈ નબળી કડી રહેવા દેવાની ન હતી. એ નિર્ણય લેવાઈ ગયો હતો. ગ્રાહરીપુને સાથે લઈને કૂચ દર કૂચ કરતું સોલંકી સૈન્ય વંશસ્થલી તરફ આગળ વધ્યું. જેમ જેમ એ આગળ વધતા ગયા તેમ તેમ ધરતી માતાની શોભા તો જાણે સ્વર્ગના નંદનવન સમી નજરે પડવા માંડી. ઠેર ઠેર હરિયાળી ભોંય હતી. ઠેકાણે ઠેકાણે નદી નાળા ઝરણા પાણી વહાવી રહ્યા હતા. વૃક્ષરાજી તો એવી શોભી રહી હતી કે જાણે આખો પ્રદેશ જ કોઈ રમ્ય ઉદ્યાન સમો લાગતો હતો. ગિરનારના અણનમ શિખરો દેખાતા હતા. રાહ જૂનાગઢનો કેમ અજીત ગણાય છે એ આ શિખરો જોતાં જ ખાતરી થઈ જાય. આવી ભૂમિનો રાહ હંમેશા લોકમાનસને આકર્ષવાનો હતો. સોરઠની ભૂમિની આ અનુપમ સૌંદર્ય શોભા જોઈને સૌ છક થઈ ગયા. બધાને લાગ્યું કે આ ભગવાન કૃષ્ણની ભૂમિ કહેવાય છે તે વાત યોગ્ય જ હતી. અહીં ઠેર ઠેર આંખ ઠરી જાય એવી શોભા દેખાતી હતી. જાણે ભગવાન સોમનાથની જ આ બધી શોભા હતી. એમ કરતાં કરતાં સૈન્ય સહિત બધા વંશસ્થલી પહોંચ્યા. વંશસ્થલી પાસે સોલંકી સૈન્યનો પડાવ પડ્યો. અહીં થોડો વખત વિસામો કરવાનો હતો અને ગ્રાહરીપુને પણ ભવિષ્યમાં માથું ઊંચકવાનું મન ન થાય એવો પાક્કો બંદોબસ્ત પણ અહીં જ કરી લેવાનો હતો. વંશસ્થલીનું સ્થાન મહારાજ મૂળરાજે જોયું. યુદ્ધના દ્રષ્ટિબિંદુથી તો એ અભેદ હતું. એની ત્રણેય દિશામાં નદીઓના વહેણ હતા તો ગોફણીઓ ઘા કરે એટલે જ દૂર ગિરિમાળાઓ ખડકાયેલી હતી. એ ડુંગરી ગિરિદુર્ગમાં રાહ બેસી જાય એટલી વાર હતી. પછી માથું અફળાવાવાળા ભલે એ અન્નમ ખડકો સાથે માથું અફાળ્યા જ કરે. જ્યાં સુધી દુર્ગમાં પાણી અને અન્ન પહોંચ્યા કરે ત્યાં સુધી કોઈ દિવસ અંદર બેઠેલાના પેટનું પાણી પણ હલે નહીં. વર્ષોના વર્ષો ચાલ્યા જાય પણ એ ગિરિદુર્ગની એક કાંકરી પણ ખરે નહીં. આ દુર્ગ રાહ પાસે હોય ને રાહ નમતું જોખે એ કોઈ દી બને નહીં. એ વાતમાં કંઈ માલ નહીં. એટલે પહેલાં તો રાને બરાબર વશ કરવાનો હતો. એની પાસેથી 108 ગજરાજ લઈ લેવાના હતા. એની ગજસેનાને પહેલાં વીંખી નાખવાની હતી. લોકોમાં વાત તો આવી ગઈ હતી. વંશસ્થલી ઉપર તળે થઈ રહી હતી. ફુલાણી જેવા અજીત દેવાંશી યોદ્ધાને હણનારને જોવા સૌ અધીર બની ગયા હતા. રાહ પણ હવે બંધનમાં જ હતો એમ સૌ કર્ણોકર્ણ વાત કરતા હતા. એક રીતે સોમનાથ ભગવાનનો યાત્રા માર્ગ હવે નિર્ભય બનતો હતો એ વાત બધાને સ્પર્શી ગઈ હતી. મૂળરાજ પાટણનો ગુર્જરપતિ હતો અને એણે આ વાત પાર પાડી હતી. માધવ મંત્રી, જંબક મંત્રી, ખેરાલુનો રાણો જેહુલ બધા રાની સાથે વંશસ્થલીમાં ગયા. બીજે દિવસે એક મોટી રાજસભા કરવાની હતી. દેશ વિદેશના અસંખ્ય યાત્રાળુઓ હજી અહીં પડ્યા હતા. એમાંના કેટલાક લૂંટાઈ ગયા હતા, કેટલાક ભયમાં હતા, કેટલાક ગમે તેમ કરીને સોમનાથનો માર્ગ મળી જાય માટે વાટાઘાટ કરવા પણ આવ્યા હતા. જોજનોનો પ્રવાસ ખેડીને અહીં આવ્યા પછી સોમનાથના દર્શન વિના પાછા ફરવું એ એમને જીવન હારી ગયા જેવું લાગતું હતું. એટલે અહીં માર્ગની સલામતી મેળવી લેવા માટે આવ્યા હતા. અહીં તો એક ધંધાદારી ટોળકી પણ ઊભી થઈ ગઈ હતી. એ રાહનો ભય બતાવીને દ્રમ પડાવી લેતી હતી. રાહને તો એ વાતની ખબર પણ ન હોય. બધા યાત્રાળુઓ રાજદ્વારે આવે. પાટણપતિએ સોમનાથના દ્વારપાલ તરીકે રાહને રાખ્યા છે એ વાત સાંભળે. પાટણની સત્તા બધે જ સર્વોપરી છે એ અનુભવે. એ વાત એ પાછા ફરતા
આખા ભારત વર્ષમાં ફેલાઈ જાય, આ બધી જ વસ્તુઓનો માધવ મંત્રીએ વિચાર કરી લીધો હતો. તેણે ખેરાલુના જેહુલને, જંબક મંત્રીને બધાને આ વાત કરી. રા સાથે હવે વાટાઘાટ એ દ્રષ્ટિબિંદુથી જ કરવાની હતી. રા હવે ફરીને ન ઉઠે એ વાત થાળે પાડીને પછી જ અહીંથી ખસવાનું હતું. એમાં જરા પણ અસાવધ રહેવાય તેવું ન હતું. બધા એ વાત એ રીતે સમજે ને રાજસભામાં એમ જ કહે એમ નિર્ણય કરે. બીજા દિવસે પ્રભાત થતાં તો બધે ઘોષણા થઈ રહી હતી. આજે રાજદરબાર છે, ત્યાં સૌ આવે. પાટણપતિ મહારાજ મૂળરાજ આવવાના છે. રા ગ્રારીપુને બંધન મુક્ત કરવાના છે. રા સોમનાથના પરમ ભક્ત છે. એ હવે સોમનાથના દ્વારપાલ, રક્ષક બનવાના છે. એમને નામે ધંધાદારી લૂંટારૂએ વર્તાવેલો ભય હવે જાય છે. સૌ કોઈ રાજ દરબારમાં આવે. આ ઘોષણા પાસેના ગામડાઓમાં પણ પહોંચી ગઈ. નવો જુવાન પાટણપતિ કેવો છે એ જોવા બધા ઉત્સુક થઈ ગયા. ઠેર ઠેરથી લોકોના ટોળે ટોળા વનસ્થલી માર્ગ ઉપર ઉભરાઈ આવેલા. બધે આનંદ આનંદ જણાતો હતો. રાના પક્ષકારો ને રાને હંમેશા યુદ્ધમાં રાસ્તો રાખનારા ગુપચુપ થઈ ગયા હતા. એક વાત નક્કી હતી, આવનારો પાટણપતિ માત્ર નામનો ગુર્જરપતિ ન હતો, એ અહીં બધે વ્યવસ્થા આણવાનો હતો. રાના કેટલાક અડીખમ અન્નમ યોદ્ધાઓને આ ગમતું ન હતું. એમના ચહેરા કટાક્ષ ભરેલી વક્રતાથી આ બધું નિહાળી રહ્યા હતા. પણ એ બધા એક વાત પામી ગયા હતા, પાટણપતિ એક પળ પણ અસાવધ રહે તેવો નથી. એમનો એક જ બેસૂરો અવાજ નીકળશે કે તરત એ તો એમને બધાને બંધનમાં જ મૂકી દેશે. એની પાસે બીજી વાત જ નથી. એટલે એમના સ્વભાવમાં ન હતું, છતાં એ ભયંકર રીતે શાંત દેખાઈ રહ્યા હતા. પણ માધવ મંત્રીએ નિર્ણય લીધો હતો, એવો એક પણ તાર બેસૂરો બોલે તો એટલી વાત પણ નિભાવવાની ન હતી. એ સાવધ હતો. એણે રાજદરબારમાં પણ ઠેર ઠેર સશસ્ત્ર માણસો મૂકી દીધા હતા. એમને સ્પષ્ટ આજ્ઞા આપી હતી, આવો કોઈ પણ નીકળે તો તરત જ એને બંધનમાં મૂકી દેવાનો. એક પળ પણ ફૂવવાનું ન હતું. મહારાજનો મહાન ગજરાજ છેવટે દેખાયો. એના ઉપર સોનેરી અંબાડી હતી. રા ગ્રારીપુ મહારાજની પાછળ જ ઊભો હતો. એના હાથમાં ખુલ્લી શમશેર હતી. એ મહારાજનો અંગરક્ષક હતો. મૂળરાજ દેવની આ હિંમત જોઈને ઘણાના આંગળા મોંમાં જ રહી ગયા. આ પાટણપતિ જેવો તેવો ન હતો. એની સામે સૌ જોઈ રહ્યા. જરાક શ્યામરંગી એના ચહેરામાં તેજ લખલખી રહ્યું હતું. એ જાણે કોઈ મહાન રાજ સ્થાપના માટે જ જન્મ્યો હોય તેમ ગજરાજ ઉપર ગૌરવ ભરેલી શાંતિથી બેઠો હતો. એના મનમાં ક્યાંય ધડક ન હતી, કે થડક ન હતી, કે ભડક ન હતી. પોતે પાટણથી આટલે દૂર છે, રાના મુલકમાં છે, મહાન ખડકોની વચ્ચે એકલો છે. ચારે તરફ અડીખમ રણયોદ્ધાના થાણા હજી પડ્યા છે. એ કોઈ વાતની જાણે પડી ન હોય એટલો બધો આત્મવિશ્વાસ એની મુખમુદ્રામાં હતો. અહીં બધે જ હવે પાટણ તરફ લોકવૃત્તિ ઢળી ગઈ છે એની એને ખાતરી હતી. સોમનાથનું જબ્બર આકર્ષણ લોકમાનસને ઘડી ગયું હતું. મહારાજનો ગજરાજ ચૌલુક્ય સૈન્ય શિબિરમાંથી બહાર નીકળ્યો કે તરત જ આસપાસ સેંકડો સશસ્ત્ર સૈનિકો રક્ષણ દિવાલ સમા ઊભા રહી ગયા. મહારાજની આગળ પાછળ ગજરાજોની મોટી સેના ચાલી રહી હતી. હજારો ઘોડેસવારો ચારે તરફથી રક્ષણ દિવાલ રચતા સાથે આવી રહ્યા હતા. પદાતીઓ, અંગરક્ષકો, ગુપ્તચરો અને સૈન્યના સેંકડો ઇતરજનો પાછળના ભાગમાં હતા. એક મોટી જબરજસ્ત સવારી નીકળી હતી. એની ભવ્યતા બધાને આકર્ષી રહી હતી. મહારાજની તદ્દન આગળ કેટલીક સશસ્ત્ર યવનીઓ પણ આવી રહી હતી. આ વાત આ તરફ તદ્દન નવી જ હતી. પણ એ જે શસ્ત્રખેલ કરી રહી હતી તે જોઈને તો ભલભલા યોદ્ધાઓ પણ ભારે નવાઈ પામતા હતા. આવું નાનકડું શસ્ત્રબદ્ધ તાલીમ પામેલું તેજસ્વી નારીદળ એમણે આજે પહેલવહેલું જોયું. ધીમે ધીમે બધી સવારી આગળ વધી. વનસ્થલીના કોટના મુખ્ય દ્વારને વટાવી જેવો ગજરાજ આગળ ચાલ્યો કે આકાશમાંથી જેમ મેઘની ગર્જના થાય એવા બુલંદ અવાજમાં કોઈકનું કવિતાવ્યું. રાજસુતે નર બંકડે આજે ધરતીને નરભે કરી દીધી. રાજસુતે ભગવાનની આજે કેરું ધજા લહેરાવી દીધી. રાજસુતે પાટણપતિ રાજે ગિરિકોટની આબરૂ થાપી દીધી. રાજસુતે સૌ ભંજકને વળી આજ નવી પગદંડી ચીંધી. બિરદાવલીના આ શબ્દોએ લોકમાનસને ઘડવાનું કામ કર્યું હતું. સૌના મોંમાંથી એક જ ઘોષ ઉઠ્યો, પાટણપતિ સોમનાથ રક્ષક મૂળરાજદેવનો જય હો. પાટણપતિ સોમનાથનો ભક્ત હતો. સોમનાથના રક્ષણ માટે આવ્યો હતો.
યાત્રાળુઓ સેંકડોની સંખ્યામાં નવી વ્યવસ્થાના હવે સાક્ષી બન્યા હતા. એ એમના પ્રદેશમાં આ વાત લઈ જવાના હતા. પાટણની આણ છેક સોમનાથ સુધી છે એ વાત ફરીને સ્થપાઈ જવાની હતી અને એ રીતે પાટણની ગણના સોમનાથના રક્ષક તરીકે આખા દેશમાં ફેલાવાની હતી. આ બધી વાત શક્ય બને માટે જ આ સવારી, આ રાજ દરબાર, આ ભપકો આજે યોજ્યો હતો. મહારાજની સવારી વનસ્થલીની અંદર આવી ત્યારે તો ત્યાં એક તસુ જમીન પણ માણસ વિનાની રહી નહીં. છજામાં, ગોખમાં, માળિયામાં, અગાશીમાં, ઝાડ પર, જેને જ્યાં ઠીક પડ્યું ત્યાં બધા સોલંકીની સેનાને, મહારાજ મૂળરાજને, એના સુભટ મંત્રીઓને નિહાળવા ઊભા રહી ગયા હતા. સવારી આગળ ચાલી, રાજ દરબાર આવ્યો. ત્યાં મહારાજને લેવા માટે નીલી રાણી પોતે અને એની અનેક દાસીઓ સોનેરી કળશમાં જલ ભરીને ઊભી હતી. મૂળરાજ નીચે ઉતર્યો. મૂળરાજના અંગરક્ષક તરીકે રાના હાથમાં ખુલ્લી શમશેર હતી. માધવ મંત્રીએ આ મહાન જોખમ ખેડ્યું હતું, પણ એ સમજતો હતો એ વાતની જેવી તેવી અસર નહીં હોય.